જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો। તો રીંગણા સરસ મજાના લીલ જશે। તો રીંગણાને સૌથી પહેલા આપણે શેકી નાખશું। રીંગણાને આપણે કાનેશિયા કાઢી નાખ્યો પછી વિંધા પાડી દઈએ। તો એ રીતના રીંગણીના કાનેશિયા કાઢી નાખો। હવે આપણે રીંગણાને વિંધા પાડી નાખશું। તો આવી રીતના વિંધા પાડી દેવાના, જેથી કરીને જલ્દી સડી જાય। રીંગણા આપણે ગેસે નથી શેકવાના, ભઠ્ઠે શેકવાના છે। તો ભઠ્ઠો કરી નાખવી। તો આવી રીતના ભઠ્ઠો કરી નાખ્યો છે। હવે આપણે એની માથે રીંગણા મેકી દઈશું। તો આવી રીતના રીંગણા મેકી દેવા। રીંગણાનો ભઠ્ઠો સરસ રીતે થઈ જશે। તો હવે આપણે જેગવી નાખવી। રીંગણા શેકાય ત્યાં સુધીમાં આપણે લીલી ડુંગળી, ટમેટા, મરચાં અને આદુનું કટિંગ કરી નાખવી। તો સૌથી પહેલા આપણે ડુંગળીનું કટિંગ કરી નાખીશું। ડુંગળીનું કટિંગ થઈ જશે તો આપણે મરચાંનું કટિંગ કરી નાખશું। મરચાં સુધારી ના જશે તો આપણે ટમેટું સુધારી નાખશું। ટમેટા સુધારી નાખ્યા છે તો આપણે આદુ ખમણી નાખશું। રીંગણાનો ઓળો આપણે સુલે બનાવવાનો છે તો પાખો કરી નાખ્યું, જેથી કરીને વાસણ કાળા ન થાય। પાખો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે તેને તડકે સુકવા મૂકી દઈએ। રીંગણા સરસ મજાના શેકાઈ ગયા છે તો આપણે બહાર કાઢી લઈએ। તો હવે આપણે રીંગણા ફોલી નાખવી।
તો રીંગણા સરસ રીતે ફોલી નાખ્યા છે, તો હવે આપણે તેને સૂંદો કરી નાખશું. તેલ ગરમ થઈ જશે તો આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળી, ટમેટા, મરચાં, આદુ મિક્સ કરી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું મિક્સ કરી દઈશું. હવે આપણે ઓળો નાખી દઈશું. મિક્સ કરી દઈશું. રીંગણાનો ઓળો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી નાખશું. કોથમરી. હવે આપણે અડદના લોટના પાપડ શેકી નાખશું. રીંગણાનો ઓળો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આવી જો બધા જમવામાં છે રીંગણાનો ઓળો, રોટલો, દૂધ, અડદનો પાપડ, ગોળ. તો વિડીયો મિસ ને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક તો ફોલો કરી દેજો. મળશું વિડીયો. બાય બાય. જય માતાજી, જય હિન્દ.